બધાને મારા રામ રામ સીતારામ હર હર મહાદેવ। ગિરનારમાં મહાશિવરાત્રિનો મેળો શરૂ થઈ ગયો છે। અત્યારે ભવનાથ મહાદેવના દર્શન થઈ ગયા છે। હવે ગિરનાર પર્વતના દર્શન કરીશું। ગિરનાર પર્વતમાં આવેલા મુખ્ય સ્થળોની વાત કરીએ તો વેલનાથ બાપુની સમાધિ આવેલી છે, રાજા ગોપીચંદ અને રાજા ભર્તુહરિની ગુફા, જૈન દેરાસર મંદિર, અંબાજી શિખર, ગૌમુખી ગંગા, ગોરખનાથનો ધૂણો અને દત્ત શિખર જ્યાં ગુરુ દત્તાત્રેય ભગવાનના ચરણ પાદુકા આવેલા છે। તો મિત્રો વિડીયોમાં તમે બન્યા રહેજો। મિત્રો તમે અત્યારે જો આ ગેટ જોઈ રહ્યા છો તે ગિરનારની પરિક્રમા કર્યા બાદ લોકો આમાંથી બહાર આવી જાય છે। મિત્રો પ્રથમ પગથિયે મસ્તક નમાવીને ગિરનારની યાત્રા શરૂ કરીએ। મિત્રો ગિરનારની સીડી શરૂઆત કરીએ છીએ તો સૌથી પહેલાં હનુમાનજીના દર્શન થાય છે। ગુરુ દત્તાત્રેય ભગવાન માં અંબાજીના દર્શન અત્યારે કરી રહ્યા છીએ આપણે। મિત્રો મંદિર ચડતી વખતે નાના નાના દેવી દેવતાઓના મંદિરો આવેલા છે। અહીંયા કોઈ પણ માનવ સેવા કરે છે તેને ભવનાથ મહાદેવના આશીર્વાદ મળે છે। મિત્રો ગિરનારની યાત્રાનું મહત્ત્વ જેમ જેમ ઉપર જશો તેમ તેમ સારો એવો નજારો જોવા મળશે। કુદરતના સાનિધ્યમાં આવી ગયા હોય એવો અનેરો આનંદ અને આધ્યાત્મિક અનુભવ પણ થાય છે। જય ગિરનારી, જય ગિરનારી। યુટ્યુબ પર નાખોગે ને? હો હા। સંત શ્રી વેલનાથ બાપુની સમાધિ તરફ જવાનો રસ્તો આવેલો છે। અહીંયા રાજા ગોપીચંદ અને રાજા ભર્તુહરિની ગુફા આવેલી છે। જય ગિરનારી, જય ગિરનારી। રાજા ભરતરી અને રાજા ગોપીચંદ તેઓ રાજા હતા। પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી તેઓ ગિરનારની ગુફામાં આવીને તપ કરવા લાગ્યા અને ભજનમાં પણ ગવાયું છે કે રાજા ભરતરી અને રાજા ગોપીચંદ છોડી ચાલ્યા ઘર બાર, ભાઈ તું ભજલે ને કીર્તાર। સતી રાણક દેવીનો પથ્થર આવેલો છે। જ્યારે સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ પર ચઢાઈ કરી અને રાખેંગારને મારીને સતી રાણક દેવીને લઈ જતો હતો ત્યારે રાણક દેવીએ ગિરનારને કહ્યું કે હે ગિરનાર, તારો રાજા હણાયો ને હજીએ તું અડીખમ ઊભો છે। ત્યારે સતી રાણક દેવીના શબ્દો સાંભળીને ગિરનારના પથ્થરો પડવા લાગ્યા। જ્યારે ગિરનારના પથ્થરો પડવા લાગ્યા ત્યારે જૂનાગઢની પ્રજા ડરી ગઈ। ત્યારે સતી રાણક દેવીએ પડતા પથ્થરોને રોકી રાખ્યા। આજે પણ સતી રાણક દેવીની થાપાવાળી શિલા જોવા મળે છે। મિત્રો સતી રાણક દેવીના ચરણ પાદુકાના પણ તમે દર્શન કરી શકો છો। મિત્રો જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી।
પેલો કાપી કાઢ્યો ભાઈ પેલા યાર ના ઓકે મિત્રો, અત્યારે તમે જોઈ રહ્યા છો સુવાવડી માતાજીનું મંદિર. એવું કહેવાય છે કે કોઈ સ્ત્રીને બાળકો ન થતા હોય ત્યારે સુવાવડી માતાજીની માનતા માને છે અને ત્યારે માતાજીની કૃપાથી તેમના ઘરે પારણું બંધાય છે. માતાજી તેમની મનોકામના પૂર્ણ કરે છે. મિત્રો, ગિરનારના પ્રથમ શિખર પર જૈન દેરાસર મંદિર આવેલું છે. તેમાં ભગવાન નેમિનાથના ચરણારવિંદથી પાવન થયેલું આ એક દીક્ષા કલ્યાણક, જ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક તીર્થ સ્થાન છે. અહીંયા પરમ શાંતિનો અનુભવ થાય છે. જૈન દેરાસરમાં 14 જિનાલયો આવેલા છે જે અતિ પ્રાચીન કલાત્મક છે. આ દેરાસરનું નિર્માણ વસ્તુપાલ તેજપાલ દ્વારા કરવામાં આવેલું છે. જોરદાર આવે છે. થોડું ઝૂમ કરો, મંદી જાય. મિત્રો, ગિરનાર પર્વત પર માતા પાર્વતી અંબાજીના સ્વરૂપમાં વિરાજમાન છે. પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી
સતીના 52 ટુકડા કર્યા હતા. તેમાં સતીના ઉદરનો ભાગ આ જગ્યા પર પડ્યો હતો. ત્યારથી તેને શક્તિપીઠ કહેવાય છે. તેનું નિર્માણ 23મી સદીમાં કરવામાં આવેલું. गिरनारी महाराज की जय. મને જો આ રહ્યા કાળા પહેરનું જય ગિરનારી બાપા. जय गिरनारी, जय गिरनारी, જય ગિરનારી. जय गिरनारी. मंजिल पड़ा आसान नहीं है. अंडर हो गया तुम्हारे, वही दिक्कत रहेगा तेरे को. ये तो कोई वहाँ से लगे मिलेगा ना बैग, इसमें डाल देने का, खुला पके चल जाएगा. ठीक है. जय गिरनारी. મિત્રો તમે જોઈ રહ્યા છો તે જીણાબાઓની મઢી છે. દૂરથી પણ આપણને દેખાય છે. વિજય વાઘેલા. વાઘેલા. મિત્રો સામે જોઈ રહ્યા છો ગુરુ દત્તાત્રેય ભગવાનનું ચરણ પાદુકા આવેલા છે. તમે જોઈ રહ્યા છો ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર આવેલું છે. જય ગિરનાર. नमो नारायण, नमो नारायण. ओम विजय. વાઘેલા બ્લોગ છે. મિત્રો હવે આપણે આવી ગયા છે ગુરુ દત્ત દ્વાર. ગુરુ દત્તાત્રેય ભગવાનના ચરણ પાદુકાના દર્શન કરીશું અને બાજુમાં શ્રી દત્ત ધુના કમંડળ કુંડ અને નીચે અન્ન ક્ષેત્ર પણ ચાલે છે.
मुझे आई पता कोई भेटत नहीं મિત્રો ગુરુ દત્તાત્રેય ભગવાનના ચરણ પાદુકાને આપણે થોડી જ વારમાં દર્શન કરીશું. ગુરુ દત્તાત્રેય મંદિર તમે અત્યારે જોઈ રહ્યા છો. અહીંયા વિડીયો શૂટિંગ કરવી સખત મનાઈ છે.